નમસ્કાર. ગુજરાતના હોશિયાર વિદ્યાર્થીઓ માટે એક જબરદસ્ત તક આવી છે. એ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025. આ એક એવી પરીક્ષા છે જે ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે. તો ચાલો આ શિષ્યવૃત્તિ વિશેની બધી જ માહિતીને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું શું જોવાના છીએ? ચલો ફટાફટ નજર નાખી લઈએ. પહેલાં તો આ તક શું છે એ જાણીશું. પછી કોણ કોણ અરજી કરી શકે છે એ સમજીશું. એના પછી કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે એ જોઈશું. પરીક્ષાનું આખું માળખું કેવું હશે એના પર વાત કરીશું. અરજી કરવાની પ્રોસેસ શું છે એ જાણીશું અને છેલ્લે કેટલીક ખૂબ જ જરૂરી વાતો જે ધ્યાનમાં રાખવાની છે. તો ચાલો સીધા જ પહેલા મુદ્દા પર આવીએ. જુઓ, આ ખાલી એક પરીક્ષા નથી. આ એક એવી સુવર્ણ તક છે જે હજારો વિદ્યાર્થીઓના ભણતરના સપનાને પાંખો આપી શકે છે. આનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એકદમ સિમ્પલ અને બહુ જ મહત્વનું. જે પણ હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક મદદ કરવી, જેથી કરીને પૈસાના કારણે કોઈની પણ ટેલેન્ટ વેડફાઈ ન જાય. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ યોજના હેઠળ કુલ 25,000 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. આ બહુ મોટો આંકડો છે જે રાજ્યના હજારો પરિવારો માટે ખરેખર એક આશાનું કિરણ છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આ પરીક્ષા આપી કોણ શકે છે? મતલબ કે આ તકનો લાભ કોને કોને મળી શકે છે? ચાલો એના નિયમોને ધ્યાનથી સમજીએ. તો જુઓ, અરજી કરવા માટે મુખ્યત્વે 3 અલગ અલગ રસ્તાઓ રાખવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થી પોતાની પરિસ્થિતિ પ્રમાણે કઈ કેટેગરીમાં આવે છે તે ચેક કરી શકે છે. પહેલી કેટેગરી છે એવા વિદ્યાર્થીઓ માટે જે અત્યારે સરકારી કે ગ્રાન્ટ એન્ડ એઇડ સ્કૂલમાં ધોરણ 8માં ભણી રહ્યા છે. બીજી કેટેગરી એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1માં જ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધું હતું. અને હા, ત્રીજો રસ્તો અમુક ખાસ શરતો સાથે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ છે, જેની પૂરી જાણકારી ઓફિશિયલ નોટિફિકેશનમાં મળી જશે. ઓકે, તો લાયકાતની વાત સમજાઈ ગઈ. હવે તરત જ કેલેન્ડરમાં માર્ક કરી લો આ તારીખો, કારણ કે આ તારીખો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ તારીખ ચૂકી જાય તો તક હાથમાંથી જઈ શકે છે. ધ્યાનથી સાંભળજો. 2 ફેબ્રુઆરીએ પરીક્ષાની જાહેરાત થશે. 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે. છેલ્લી તારીખ છે 19 ફેબ્રુઆરી. અને ધ બિગ ડે એટલે કે પરીક્ષાની તારીખ છે 4 એપ્રિલ. આ તારીખો બરાબર નોંધી લેજો. ચાલો હવે જરા પરીક્ષાના પેપરની અંદર ડોક્યુ કરીએ, કારણ કે જો પેપરની સ્ટાઇલ બરાબર સમજાઈ ગઈ ને તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જીતી ગયા. પરીક્ષાનું ફોર્મેટ એકદમ સિમ્પલ છે. MCQ એટલે કે દરેક પ્રશ્નમાં 4માંથી 1 સાચો જવાબ પસંદ કરવાનો. અને હા, એક બહુ જ સારી વાત એ છે કે પેપર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હશે, એટલે માધ્યમનો કોઈ પ્રશ્ન જ નથી. પેપરમાં કુલ કેટલા પ્રશ્નો હશે? 120. અને દરેક સાચા જવાબનો મળશે 1 માર્ક, એટલે કે ટોટલ માર્ક્સ પણ થયા 120. અને આ 120 સવાલના જવાબ આપવા માટે સમય મળશે પૂરા 2.5 કલાક, એટલે કે 150 મિનિટ. મતલબ કે ટાઈમ મેનેજમેન્ટ અહીં બહુ જ કામ લાગશે હો. હવે આ 120 માર્ક્સનું બ્રેકડાઉન શું છે એ જોઈએ. 2 મુખ્ય સેક્શન છે. પહેલો છે MAT એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જે 40 માર્ક્સનો છે. અને બીજો અને સૌથી મોટો સેક્શન છે SAT એટલે કે સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, અને એ છે પૂરા 80 માર્ક્સનું. તો આ 80 માર્ક્સમાં શું શું પૂછાશે? જુઓ, ગણિત અને વિજ્ઞાન પર ખાસ ફોકસ રાખવું પડશે. બંનેના 20-20 માર્ક્સ છે. પછી છે સામાજિક વિજ્ઞાન, જેના 15 માર્ક્સ છે. ભાષાઓમાં અંગ્રેજી અને ગુજરાતીના 10-10 માર્ક્સ છે અને હિન્દીના 5 માર્ક્સ. આ માળખું જોશો ને તો તૈયારી ક્યાંથી શરૂ કરવી એનો આઈડિયા તરત આવી જશે. ઓકે, પરીક્ષાની બધી માહિતી મળી ગઈ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, એપ્લાય કેવી રીતે કરવું. ચાલો આ પ્રોસેસને પણ એકદમ સરળ રીતે સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે અને એના માટેની ઓફિશિયલ વેબસાઇટ છે https:/web.conveygenius.ai/chat. આ એડ્રેસ બરાબર નોંધી લેજો. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ આખી પ્રોસેસ સ્કૂલ દ્વારા જ થશે. શિક્ષકો એમના કોડથી લોગિન કરશે, વિદ્યાર્થીઓની લિસ્ટ ભરશે અને જેવો આધાર નંબર નાખશે,
મોટાભાગની માહિતી ઓટોમેટિક આવી જશે. બસ પછી શિક્ષકનો મોબાઈલ અને ઈમેલ વેરીફાઈ કરીને બધું બરાબર ચેક કરી લેવાનું અને પછી ફોર્મ સેવ અને સબમિટ કરવાનું રહેશે. અને હવે છેલ્લે પણ સૌથી મહત્વનું, કેટલીક એવી ખાસ વાતો જે બિલકુલ ભૂલવાની નથી અને જેના પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. 3 વાતો ગાંઠ બાંધી લેજો. પહેલી, એકવાર ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયું પછી એમાં કોઈ જ સુધારો નહીં થાય. બીજી, શિષ્યવૃત્તિ મેળવવા માટે કોઈ પણ જાતની ગેરરીતિ કરવાનો વિચાર પણ ન કરતા, કારણ કે એનાથી પરિણામ રદ થઈ શકે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, ભલે આ પરીક્ષા પાસ કરી લો, પણ જો ધોરણ 8માં પાસ નહીં થાવ તો શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. આ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને અમારી તરફથી ઓલ ધ બેસ્ટ. અને હા, જો કોઈ પણ કન્ફ્યુઝન હોય કે વધારે જાણકારી જોઈતી હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www.sebexam.org જરૂરથી ચેક કરી લેવી. આ એક તક છે સપનાઓને સાકાર કરવાની, ભવિષ્યને વધુ સારું બનાવવાની. તો સવાલ એ છે કે શું આ જ્ઞાન સાધનાની સફર એક ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગલું બનશે? આના પર ચોક્કસ વિચાર કરજો.